જમીન વાવી હારી કે ઢોર રાખવા ખેતીમાં તો ક્યાંક નુકસાની થાય. ખેતીમાં નુકસાની જાય આ વરસાદ થી બધું નુકસાની માં ગયું આમાં ઈ કઈ ઉપાધિ છે નહીં. અને આમાં નુકસાની ઓછી થાય. બરાબર. તો આમ અંદાજે આવક કેટલી છે મંથલી? આવક તો આમાં આવક તો ઘણી કહેવાય. અંદાજ તો લાખ રૂપિયા તો આવક અઠવાડિયે થઈ જાય. ઘરના ભૂવા ઘરના દાખલા તો થયું. તો જ મેળ કાંઈ ને ઘરનો મેળ કાંઈ. અમારે કરવું હોય તો અમારે કરવું હોય તો થાય. નમસ્તે મિત્રો, ફરી એકવાર આપણે આવી ગયા છીએ આપણા કસ્ટમરના રિવ્યુ લેવા માટે. તો દાદા તમારું નામ જણાવો. દેવાભાઈ મંજીભાઈ ઈચ્છા. દાદા આપણે તમે તો આપણે ગૌશાળા જેવું રાખો છો, તબેલો છે મોટો તમારે. તો કેટલાક રાખો છો આપણે અહીંયા? 50 પશુ રાખો, ગાયું ભેંસું બધું છે? બધું. કેટલી ગાયું કેટલીક છે? ગાયું છે 25 ગાયું છે. પછી ગાયું છે, બરોબર. નાના વાસરું ને એવું બધું. ચારો કાપવાનું મશીન વાપરો છો તમે, એમાં કઈ રીતનું કામકાજમાં કેવું કરે છે? કામમાં સારું રહે. શેનું કટિંગ શેનું કરો આપણે? ઝાડ છે, કોઈ મકાઈ છે, એ બધું કટિંગ કરીએ છીએ. રોજનું કટિંગ કરીને ખવડાવતા આવીશું. કટિંગ કરીને ખબર. આનાથી શું ફાયદો શું થાય આપણે? ફાયદો આ કે નીણ બગડે નહીં ખોટે, અને ચારાનો બગાડ ન થાય ને? બગાડ ન થાય. પેલા રાડા ને બધું કાઢે, રાડા કાઢે નહીં. વાપરવામાં કેમ રે? કોઈ પણ વાપરી શકે? હા, વાપરવામાં સારું તે. થોડા પશુ હોય તો કામ કરે. આપણે કેટલાક વીઘામાં છે આપણે તબેલો? તબેલો હોય છે 1 વીઘા 2 વીઘા રોકો થઈ જાય. આમ વીઘા 2 વીઘાનો થઈ જતો હોય છે ને? દેખરેખ રાખવાનું કેટલા માણસો છે આમાં અત્યારે તમે ઘરના હોય પછી હમણાં એક દાડીઓ આવે છે. કેટલા જણા? ઘરના 4-5 જણા હોય 7-8 જણા ઘરના અને એક દાડીઓ આવે. એક જાગ્યો એટલે 7-8 જણા અમે ઓછા. હા, 7-8 જણા. બરાબર. એટલે ખવડાવવામાં શું ખવડાવવું? અત્યારે મકાઈ જાય મકાઈ જાય અને પાલો. પછી ફોળ છે કે મોલ નહીં અત્યારે, રાજદાન છે રાજદાન નહીં, પાલો પાલો બરાબર અને કીટી ચીટી છે બરાબર. અને મકાઈ ને જાય કટિંગ. સરેરાશ દૂધ ઉત્પાદન કેટલું હોય છે? હે, દૂધ સરેરાશ આપણે કેટલું દૂધ? દૂધ અત્યારે 2 કેન ઉપર ભરાય. 2 કેન ઉપર. 2 કેન ઉપર ભરાય એટલે કેટલા લીટર થતું હોય છે? એટલે 100 લીટર ઉપર થઈ જાય. 100 લીટર જેવું ઉત્પાદન છે. 80 લીટર. બરાબર. દૂધડા તો તારી ખબર ન હોય, પણ આ બધા દૂધડા છે. આ બધા ખેતીમાં ઢોર માંથી પણ છોકરાને બધું ઓલું હોય છે. બરાબર છે. એટલે આ તમે કેટલા વર્ષથી રાખો? હા, ઘણા વર્ષ થઈ ગયા. ઘણા વર્ષ થઈ ગયા. એટલે ખેતી જમીન કેટલી છે તમારી? જમીન અમારી આગળ 50 વીઘા. 50 વીઘા 50 વીઘા જમીન છે. તો જમીન વાવી સારી કે ઢોર રાખવા? જમીન યાર ઢોરે હારા. આમાં 2 વાત થાય, જમીન સુધરી જાય અને આમાં આવ્યો કઈ થાય. બરાબર. જમીન આ ખાતર બધું થાય જમીનમાં જાય એટલે એ ખાતર જે કાંઈ બને એ જમીનમાં. આ જમીનમાં જાય એટલે એ મોલ ફરે નહીં કોઈ દી. પણ આ વસ્તુ છે તો આજીવન છે ને દૂધ. હા. દૂધ તો આજીવન માણસ હા, એ તો કાયમ જવાનું જ છે. કાયમ ગુલાબ છે ને જેટલું હોય એટલું જવાનું. હા, એ જવાનું જ છે. ખેતીમાં તો ક્યાંક નુકસાની થાય. ખેતીમાં નુકસાની જાય છે. આ વરસાદ થી બધું નુકસાની માં ગયું એમ. આમાં એ કઈ ઉપાધિ છે નહીં. અને આમાં નુકસાની ઓછી જાય. બરાબર. મૂળ શું આમાં સારો મારો બધું ઘરનું હોય ને, બધું વેચાતું લઈએ તો નો મેળ ખાય. તારો ઘરનો હોય, માણસો ઘરના હોય, હા. એ પૈસા મળે. તો મળે, નકર તો પછી ઓલો વેચાતું લઈને બધું એમાં વીવું જાય. પછી પેલા મશીન નીણ કાપવાનું મશીન વાપરવું કે ન વાપરવું એવું તમને કઈ રીતે વિચાર? ના, વાપરવું તો સારું. નીણ બગડે નહીં. નીણ ન બગડે. બગડે બરાબર. ઓલી ત્યાં નતા વાપરતા તો હું ખબર નથી. ઓલી જતા રાડા આપણે નાખી દઈએ, રાડા પછી કાઢી નાખે, પછી એ બગડે જ છે. અડધો અડધો પગાર ખાઈ ગયું. હા, અને આ તો બધું ખાઈ જ જાય. તમારે અડધો બચત થતી છે? હા, અડધો જ પૈસા થાય. આમાં કોઈ પોતાનું વેસ્ટેજ ન થાય ટૂંકમાં. ના ના, બધું ખવાઈ જાય. બધું ખવાઈ જાય. એટલે ક્યાંય વગટ બહુ કઈ ભાડો જ નહીં. એટલે મશીન વાપરવું સારું ને? એ સારું જ છે. મશીન વાપરવાનું કેવું હાલે તમારે લઈ ભાઈ? મશીન તો સારું ચાલે છે. કટિંગમાં ખરાખરું હાલે છે. અમારે તો આવી જાય નાનું પડે. તારે કરવું હાલે છે ને? હજી આટલું મોટું લેવું છે ને? અહીંથી મોટું હોય ને વધારે માલ જાતો ને કાયમ 50 મણ અમારે નીર કાપાય, 50-60 મણ નીર કાપવા લીધો. બરાબર. કાયમ ની વેચી 50. હા, કાયમ 50 મણ તો કાપવા લીધો. તમારે આના વિશે જ વાત કરો કે ભાઈ સવારે તમને કેટલા વાગે કસરત તરીકે કામ કરો? સવારે આટલા વાગે ઉઠી, આટલા વાગે જોઈ, આટલું એ 5 વાગે ઉઠે બધા. સવારે રેડી 5 પેલા 5 વાગે દોડ ચાલુ થઈ જાય. 5 વાગે દોડ ચાલુ. હા, અને સાંજે 6 વાગે દોડવાનું ચાલુ થઈ જાય.
કેટલા પછી 8-9 વાગ્યા સુધી હાલે દોવાનું દોવામાં કેટલા જણા હોય હે કેટલા જણા દોવામાં 4 જણ 4 જણા દોવા 4 જણ દોવાળા ઘરના જ તે બધા દોવાવાળા બધા કેટલા ઘરના જ છે બધું માણા માથે હોય તો ભેગું થાય ના માણા વગર તો નો જ ભેગું થાય ને ઘરના ભૂવા ઘરના દાખલા તો ભેગું તો જ મેળ ખાય ને ઘરનો મેળ ખાય તો ભેગું થાય ને. અમારે કરવું હોય એવું તમારે કરવા હોય તો થાય પણ માણા જોઈએ ખરાય એટલે માણસો હોય ને હાથ માણસો પોતા બનાવે હવે એક માણા રાખી તો 10,000 આપીએ છે મહિને હપ્તા ઢોર છે તમારી પાસે હા એમાં આમાં બધી પ્રકારની ગાયો તમારી કેટલી પ્રકારની છે આમ બધું જર્સી જ છે 2-3 દેશી બે ત્રણ દેશી ગાય છે હા બીજી બધી જર્સી બીજું વાત દેખાય છે ને બીજી આ જર્સી જ તે આ ધોળિયું કાળિયું એ બધી જર્સી હા ભેંસો દેખાય છે એ ભેંસો એ બધી દેશી પછી બરાબર તો આમાંથી જર્સી ગાય છે દેશી ગાય છે કે ભેંસ છે આ બધી કેવું રાખવું સારું કેવું એમાં એ ભેંસોમાં તો એવું થાય કે ભેંસો જો દાદાજી દોવા દે નહીં એ પડતર પડ્યું રહે ભેંસોમાં એમ થાય 4-6 મહિના દોવા દે અને વળે પાછું એ ઓળખી જાય તો એ 8-9 મહિના હાચવવાનું રહે બરાબર મહિના હતો હા અને આને મહિનો નો હાચવવું પડે દૂધ તો વ્યાય જાય એટલે જર્સી છે એ ટૂંકમાં સારું પડે. હા એ સારું જ તે બરાબર ભલે ફેટ ઓછા આવે પણ એમ પાછું દૂધ એટલું કાઢે ને આમાં દૂધ વધારે નીકળે એટલે એ બધું એનું જ છે 10-11 લીટર દૂધ કાઢે એક ટકનું અને સારું હોય તો 15 લીટર એ કાઢે એટલે તો પેલું તમારે કાંઈ ગાય છે વધારે દૂધ કેટલું છે દર આમાં તો 15 લીટર વાળી હોય 10 લીટર વાળી હોય તમારી પાસે વધારે દૂધ ની કઈ ગાય છે એ આમાં આ 2-3 બેઠી છે ને એ 10-15 લીટર વાળી છે એક ટકનું 15 લીટર દૂધ કરે એક ટકનું એક ટકનું એક ટક 2 ટકનું કરતા તો શું હોય? એટલે તમારે ઘરમાં રોજનું 4 લીટર દૂધ. 4 લીટર તો પાકું થઈ જાય 4 લીટર પાકું થઈ જાય બરાબર 4 લીટર નું સવારે 4 લીટર નાખી હા બરાબર છે તો આનું અંદાજે આવો કેટલી છે આપણું મંથલી આવક તો આમાં આવક તો ઘણી કહેવાય અંદાજ પછી અંદાજ તો લાખ રૂપિયા તો આવક અઠવાડિયે થઈ જાય અઠવાડિયે લાખો રૂપિયાની આવક થઈ. પછી એમ પાછું અડધો રૂપિયા ખર્ચમાં ખાણ જોઈએ એ બધું હોય તો મહિનાની 4 લાખ રૂપિયાની થાય હા તેમાંથી 2 લાખ રૂપિયા ખર્ચ નીકળી જાય હા કે ખવડાવવા પીવડાવવાનો ખર્ચો ઘણો હા. હોય ખર્ચો ઘણો તોય મહિને 2 લાખ રૂપિયા તો મળે હા એટલે બધું કોઈ કોઈ પણ આ ધંધો કરવો હોય તમેલો છે કે ગૌશાળા છે તો આ માણસ કરી શકે તો કરી શકે. જો છે એ કાંઈ તમારે જરાક ક્યાંય ગોતમાં જવાના નથી ના ના બરાબર છે મહેનત છે એની સામે તમારે ક્યાંય અને આમાં પાછું નિર્ણય બીણ ઘરનું હોય ને તો પૈસો વધે હા નકર તો પછી આમ પૈસો ન વધે ને દૂધ હોય તમે ડેરી 4 લીટર ભરાવો તોય ભરે હા અને 500 લીટર ભરાવો તોય એ જેટલું હોય એટલું લેવું લે કઈ ના નથી કરવાનું ના નથી પાડું બીજો ધંધો હોય ને તો ઉપાધિ રહે અને અઠવાડિયે પછી સુકાવો થઈ જાય અઠવાડિયે તો સીધા પૈસા હા. આવ્યું ઉઘરાણી નહીં જવાનું કઈ પૈસા ખોટા તમારે ઉપાધિ નહીં હા બરાબર એટલે એ મારું ને તમારી દિલથી આ ધંધો સારો કહેવાય હાલમાં સારું કહેવાય આમ પણ મહેનત કરવા વાળા જોઈએ અને કોઈ પણ ધંધો કરો એને સુવે બધું નીર પાણી બધું જોઈએ તો મેળ ખાય ને કે માલે નો રહે આ તો ઉગાડી વાત છે